રાજકોટના મવડી નજીક 150 ફૂટ રિંગ રોડ પર અકસ્માત સર્જાયો। મહાપૂજાધામ ચોકમાં ટ્રકની પાછળ મોપેડ સવાર યુવાન ચિરાગ રવૈયા ઘૂસી જતા તેનું મોત થયું। ઘટનામાં અન્ય એક યુવક આદિત્ય આહિર ઇજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડાયો। અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક મૂકીને ફરાર થયો। ઘટના સ્થળ પર પોલીસ દોડી આવી તો લોકોના ટોળે ઉમટ્યા। સ્થાનિકો મુજબ રસ્તા પર ગમે ત્યારે ટ્રક પાર્ક કરી દેવામાં આવે છે, જેને કારણે આવા બનાવો બને છે। પોલીસ અકસ્માતનો ગુનો નોંધી ટ્રક ચાલકને પકડવાની તજવીજ હાથ ધરી। જોખમી સવારીનો આ વિડીયો છે રાજકોટ મોરબી હાઈવેનો। સ્કૂલે જતા બાળકો રિક્ષા પાછળ જોખમી રીતે સવારી કરતા હોય તેવો વિડીયો વાયરલ થયો। બેડી ગામથી ગોરીદળ તરફ જતી રિક્ષામાં વિદ્યાર્થીઓની જોખમી સવારીના દ્રશ્યો સામે આવ્યા, જેને લઈ આરટીઓએ કરી મોટી કાર્યવાહી અને રિક્ષા ડિટેન કરવામાં આવી। રિક્ષા ચાલકને આરટીઓ દ્વારા કોર્ટનો મેમો ફટકારવામાં આવ્યો। એટલું જ નહીં, રિક્ષા ચાલક દેવાભાઈ ભરવાડનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું।